Hello class, how's you? કેમ છો બધા? In today's lecture, we will discussion about Ziegler-Natta polymerization. ચલો ફટાફટ હેડિંગ લગાવો. Ziegler-Natta polymerization. In 1953, Carl Ziegler and Galileo Natta discovered aluminum titanium initiator. ચલો કેની ડિસ્કવરી કરી હતી? એલ્યુમિનિયમ ટાઇટેનિયમના ઇનિશિએટરની, એટલે કે એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમના કંઈક કોમ્પ્લેક્સની ડિસ્કવરી કરી અને આમનું જ નામ આપ્યું શું? Ziegler-Natta કેટાલિસ્ટ. અરે Ziegler-Natta ડિફરન્ટ નામ છે હો, કોઈ એક નામ નથી, યાદ રાખજો. Ziegler અને નાટા આ બંને ભાઈઓ હતા, એટલે સગા ભાઈઓ એમ નહીં, ઓમ ભાઈઓ હતા. બંને ભાઈઓએ ડિસ્કવરી કરી કેની? તો કે એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમના કોમ્પ્લેક્સની એને ડિસ્કવરી કરી અને આમને નામ આપ્યું Ziegler-Natta કેટાલિસ્ટ. ચલો, Ziegler-Natta catalyst catalyze a smooth polymerization of alkenes with following advantages. શું કહેવા માંગ્યા છે આ લાઈન દોસ્ત? કે Ziegler-Natta catalyst છે, આ કેટાલિસ્ટની મદદથી જો તમે કોઈ પોલિમરાઇઝેશન પરફોર્મ કરો છો તો કેવું થશે? સ્મૂધ થશે. અને એના એડવાન્ટેજ કેવા કેવા હશે? તો કે એક તો ફાસ્ટ રિએક્શન આપશે, ફોર્મ લિનિયર પ્રોડક્ટ, લિનિયર પોલિમરને ફોર્મ કરશે, અને લાસ્ટ ખૂબ જ આઈએમપી છે દોસ્ત, આ પ્રોવાઇડ સ્ટીરિયો સ્પેસિફિક એરેન્જમેન્ટ અથવા તો સ્ટીરિયો સ્પેસિફિક પ્રોડક્ટ. એક સ્ટીરિયો સ્પેસિફિક પ્રોડક્ટ બનાવશે. ચલો શું કહેવા માગે છે? હવે સ્ટાર્ટિંગના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી કે ઇથિનમાંથી આપણે બનાવ્યું હતું પોલિથીન. અરે હા કે ના? ઇથિનમાંથી શું બનાવ્યું હતું આપણે? પોલિથીન બનાવ્યું હતું. અને રિએક્શન કઈ હતી? તો કે ચેન રિએક્શન હતી ને. ફર્સ્ટ શું હતું? તો કે ફ્રી રેડિકલને પરફોર્મ કર્યા હતા. તો ઇથિનમાંથી પોલિથીન જે બનાવ્યું છે એ ફ્રી રેડિકલની ચેન રિએક્શન હતી. તો એમાં જે પ્રોડક્ટ મળી દોસ્ત, એ પ્રોડક્ટ કેવી હતી? તો કે અમુક પ્રોડક્ટમાં જોવા મળ્યું કે ક્યાંક ક્યાંક બ્રાન્ચ જોવા મળી. તો જો ખાસ સમજવા જેવું છે કે Ziegler-Natta આવ્યો પછી એક નવી જ ક્રાંતિ આવી પોલિમરની દુનિયામાં, અને આમને તો ખરેખર ફાધર ઓફ પોલિમર કેમેસ્ટ્રી પણ કહેવામાં આવે છે, Ziegler અને નાટા બંનેને. કારણ કે આને ડિસ્કવરી જેવી કરી કે તમારી જે પ્રોડક્ટ છે ને દોસ્ત, એ પ્રોડક્ટ કેવી હશે? લિનિયર પ્રોડક્ટ હશે. પ્લસ બેનિફિટ શું છે? કે એની પાસે સ્ટીરિયો સ્પેસિફિક એરેન્જમેન્ટ જોવા મળ્યું છે. ઇન શોર્ટ, કે એની સ્ટીરિયો કેમેસ્ટ્રી કેવી હશે? સરખી હશે. સો જો આપણે ઇથિનમાંથી પોલિથીન બનાવ્યું પહેલાં કેની મદદથી? તો કે ફ્રી રેડિકલ કેટાલિસ્ટની મદદથી, ફ્રી રેડિકલ રિએક્શનની મદદથી. તો તમને જે પોલિથીન જોવા મળ્યું એ પોલિથીનમાં ક્યાંક ક્યાંક બ્રાન્ચ જોવા મળી. બટ જો તમારે લિનિયર પ્રોડક્ટ મેળવવી હોય, લિનિયર પોલિમર જો ગેન કરવું હોય, પરફોર્મ કરવો હોય, તો Ziegler કેટાલિસ્ટ યુઝ કરો, Ziegler-Natta કેટાલિસ્ટ યુઝ કરો, અને તમને બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ મળે. બેનિફિટ શું? એક તો સ્ટીરિયો સ્પેસિફિક પ્રોડક્ટ મળશે, રિએક્શન ફાસ્ટ થશે, અને લિનિયર એટલે કે એક સ્ટ્રેટ ચેઇનમાં તમને તમારી પ્રોડક્ટ મળશે. તો ખરેખર કહેવા શું માગે છે? તો કે ભાઈ ટાઇટેનિયમના હેલાઇડ છે, ટાઇટેનિયમના હેલાઇડ અને એલ્યુમિનિયમના આલ્કાઇલ, એટલે કે મોસ્ટ પ્રોબેબલી એલ્યુમિનિયમ ટ્રાય ઇથેન અથવા તો ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ આમનો યુઝ કર્યો છે. અને આમનું જે મિક્સર છે ને દોસ્ત, આ મિક્સરને જ કહેવાય છે Ziegler-Natta કેટાલિસ્ટ. અરે હા કે ના? ટાઇટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ટ્રાય ઇથેન આમને જ કહેવાય છે શું? Ziegler-Natta કેટાલિસ્ટ. હવે Ziegler-Natta કેટાલિસ્ટની મદદથી તમારે શું કરવાનું છે કે તમારી પાસે કોઈ આલ્કીન છે, હા કે ના? n નંબર ઓફ આલ્કીન લેવાના છે, આમની પ્રેઝન્સમાં રિએક્શન કરાવો, અને તમારે શું બનાવવાનું છે? પોલિથીન બનાવવાનું છે. પણ કેવું પોલિથીન? તો કે લિનિયર પોલિથીન. અને આમનો યુઝ ક્યાં આવે છે? તો કે હાઈ ડેન્સિટી પોલિથીનના પ્રોડક્શન માટે. જો તમારે હાઈ ડેન્સિટી પોલિઇથિલિન બનાવવું છે તો તમે ઇથિનનું જે પણ કંઈ તમે કરાવો છો પોલિમરાઇઝેશન, કોની પ્રેઝન્સમાં કરાવવાનું? તો કે Ziegler-Natta કેટાલિસ્ટની પ્રેઝન્સમાં. ખૂબ જ આઈએમપી કેટાલિસ્ટ છે. ચલો હવે આની મિકેનિઝમ છે, એ મિકેનિઝમ કઈ રીતે વર્ક કરે છે એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો ફટાફટ, ઇન 1953 Carl Ziegler and Natta discovered a એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમનો કોમ્પ્લેક્સ, એને કીધા ઇનિશિએટર, એને જ કહેવાશે Ziegler-Natta કેટાલિસ્ટ. કોણ કોણ હોય? ટાઇટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ટ્રાઇથેન. હવે આનું જો તમે પોલિમરાઇઝેશન કરો આલ્કીનમાંથી પોલિથીનનું, તો એના એડવાન્ટેજીસ તમને ક્યાં ક્યાં જોવા મળશે? તો કે એક તો તમારી રિએક્શન કેવી હશે? એકદમ ફાસ્ટ હશે.
તમને લિનિયર પ્રોડક્ટ મળશે અને થર્ડ અને બેસ્ટમાં બેસ્ટ પોઈન્ટ એ હશે કે એની સ્ટીરિયો કેમિસ્ટ્રી કેવી રાખશે, એ મેન્ટેન રાખશે. ચલો મિકેનિઝમ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં શું હતું તો કે ટાઇટેનિયમના હેલાઇડ્સ હતા ને દોસ્ત. ચલો ટાઇટેનિયમ અને હા, ટાઇટેનિયમ એટલે કે આપણો 3D બ્લોક 3D સિરીઝ છે એમનો એલિમેન્ટ છે. અને ટાઇટેનિયમ પાસે કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? 6 હોય. હેક્ઝા કોઓર્ડિનેટ હોય. ચલો 4 વેલેન્સી તો કોના દ્વારા સેટિસ્ફાઈ થયેલી હોય? ક્લોરિન દ્વારા. અરે હા કે ના? એક વેલેન્સી જે તમારા સોલ્વન્ટમાં જે કંઈ મટીરિયલ પડેલું છે, જો આ વેલેન્સી ઉપર એક્ઝેક્ટ શું આવેલું છે આના ઉપર હજી કાંઈ ક્લેરિફાઈ નથી થયું કે ભાઈ અહીંયા જે સ્પેસીસ આવેલી છે એ સ્પેસીસ શું છે, એમની ડિસ્કશન હજી કોઈએ કરી નથી. એટલે એક અનનોન પોર્શન છે અહીંયા કે જે તમારા સોલરમાંથી આવતો હશે. અને જે આ એક વેકેન્સી છે ને દોસ્ત ઉપર, આ કેવી હશે? ખાલી હશે. અરે હા કે ના? તો આ તમારો થઈ ગયો ટાઇટેનિયમના ક્લોરાઇડ્સ પ્લસ શું લેવાના છે? એલ્યુમિનિયમના આલ્કાઇલ લેવાના છે. ચલો કોને લેવાનો છે? એલ્યુમિનિયમના ટ્રાઇઇથેન લેવાના છે. ચલો 2 વાર ઇથેન લખું છું આ સાઈડ અને એક વખત અહીંયા લખું છું, જેથી રિએક્શન મિકેનિઝમ સમજવામાં સહેલું પડે. હવે જો તમે ડિસ્કશન કરી હોય પીરિયોડિક ટેબલની તો તમને ખ્યાલ આવશે કે જે તમારું સેકન્ડ પીરિયડ છે એમાં ખાસ કરીને પી બ્લોક, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એન્ડ સો. ચલો બોરોન પછી કોણ આવે? એલ્યુમિનિયમ. તો જેમ જેમ તમે પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઇટ મુવમેન્ટ આપો તેમ તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થશે અને ટોપથી બોટમ આવો તેમ ડિક્રીઝ થાય ને. તો એલ્યુમિનિયમ અને આલ્કાઇલ એટલે કે ઓર્ગેનોમેટાલિક કોમ્પ્લેક્સ છે. આ ઓર્ગેનોમેટાલિક કોમ્પ્લેક્સમાં જે કાર્બન પોર્શન છે એમની ઉપર નેગેટિવ ચાર્જ હશે અને આમની ઉપર પાર્શલી પોઝિટિવ ચાર્જ હશે. એટલે જે નેગેટિવ ચાર્જ વાળી સ્પીસીસ છે કે જેની ઉપર પાર્શલી નેગેટિવ ચાર્જ છે એ એટેક ક્યાં કરશે? તો કે વેકેન્ટ આ ઓર્બિટલમાં એટેક કરશે. અને કેવું પરફોર્મન્સ થશે? ચલો થાય શું દોસ્ત કે જેવો અહીંયાથી ઇથાઇલ ગ્રુપનો એટેક થશે એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે લિવિંગ ગ્રુપ કોણ છે એ તમારા માઇન્ડમાં હંમેશા સેટ હોવું જોઈએ. આ ઇથાઇલ ગ્રુપનું એટેક જોવા મળશે આમની ઉપર અને અહીંયાથી શું થશે? ક્લોરિન રિમૂવ થશે. શું કામ રિલીઝ થાય? ઇટ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ. હા કે ના? ચલો ટાઇટેનિયમ અહીંયા કોણ આવી ગયા? ઇથાઇલ ગ્રુપ. અને આ પોઝિશન ઉપરથી વેકેન્ટ ઓર્બિટલ ક્રિએટ થશે. ચલો આ જે ઇથાઇલ ગ્રુપ હતું એ માઇગ્રેટ થશે આ બાજુ. અરે હા કે ના? બાકીનું પોઝિશનમાં શું છે? ક્લોરિન ક્લોરિન ક્લોરિન. ચલો મૂકી દો બધા ક્લોરિનને એઝ ઇટ ઇઝ એમનેમ. અરે હા કે ના? અહીંયા કોણ છે? તો કે એક અનનોન સ્પીસીસ છે કે જે સોલન્ટમાંથી આવતી હશે અને અહીંયા જોવા મળશે હવે એમ્પ્ટી સાઇટ, એમ્પ્ટી ઓર્બિટલ જોવા મળશે ને દોસ્ત. અરે હા કે ના? તો આ સ્ટેપને જ કહેવાય એક્ટિવેશન ઓફ ઝિગલર-નાટા કેટાલિસ્ટ. તો ચલો ફટાફટ આ સ્ટેપનું હેડિંગ મારવાનું છે. શું? તો કે હેડિંગ મારવાનું છે ઝિગલર-નાટા કેટાલિસ્ટનું એક્ટિવેશન. લખજો એમાં એક્ટિવેશન ઓફ ઝિગલર-નાટા કેટાલિસ્ટ. તમે જે આ મિક્સર હતું ને દોસ્ત, આ મિક્સરમાંથી કંઈક આવું પરફોર્મ કર્યું અને આમને કહેવાશે એક્ટિવેશન ઓફ ઝિગલર-નાટા કેટાલિસ્ટ. હવે તમારું ફર્સ્ટ સ્ટેપ શું હોય? બધાને આવડતું જ હોય ને. ફર્સ્ટ સ્ટેપ શું હોય? ઇનિશિએટર. હા કે ના? રિએક્શનને સ્ટાર્ટ કરવાની હોય એ તમારું હોય ફર્સ્ટ સ્ટેપ. ચલો શું છે તમારી પાસે? કેટાલિસ્ટ ટાઇટેનિયમ 1 2 3 4 5 અને 6 વેલેન્સી. અરે હા કે ના? ચલો અહીંયા શું છે? એમ્પ્ટી પોર્શન છે, એમ્પ્ટી ઓર્બિટલ છે, ખાલી મકાન છે ને. અહીંયા કોણ છે? ઇથાઇલ ગ્રુપ. અને બાકીની જે વેલેન્સી છે એ ક્લોરિન વડે સેટિસ્ફાઈ થયેલી છે અને એક વેલેન્સી ઉપર કોઈ એક અનનોન સ્પીસીસ આવેલી છે કે જે તમારા સોલ્વન્ટમાંથી બિલોંગ્સ કરતી હશે. અરે હા કે ના? ચલો નેક્સ્ટ શું કરવાનું છે? તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે. કોઈ પણ એક આલ્કિન લ્યો. અહીંયા આપણે બનાવવો છે પોલિથીન તો લેવાનું છે ઇથિન. હા કે ના? ચલો ઇથિન લીધું આપણે. અહીંયા કરશે શું કે ઇથિનનો જે આ પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ એટેક કરશે અહીંયા એમ્પ્ટી પોર્શનમાં, એમ્પ્ટી ઓર્બિટલમાં અને બનાવશે કેવું? તો જો ખાસ ધ્યાન આપજો દોસ્ત, આ તમારો ટાઇટેનિયમનો કોમ્પ્લેક્સ
આમની 6 વેલેન્સી દેખાય છે બરોબર? અરે હા કે ના? ચલો અહીંયા હતો તમારો ઇથાઇલ ગ્રુપ, અહીંયા તમારા આવશે ક્લોરીન, અને આ એક સ્પીસીસ છે કે જે કેવો પોર્શન છે? અનનોન પોર્શન છે. ચલો શું થશે તો કે અહીંયાથી તમારા જે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડનો એટેક જોવા મળશે. ક્લિયર છે આટલું બધાને? હા કે ના? હવે આ જે ડબલ બોન્ડનો એટેક થાય છે અહીંયા કંઈક તમને ઇન્ટરમીડિયેટ પરફોર્મ થશે. એ ઇન્ટરમીડિયેટ કેવું હોય? ચલો એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. હવે જે આ ડબલ બોન્ડ છે ને દોસ્ત, એ ડબલ બોન્ડ કોઈ એક તરફ શિફ્ટ થશે, કાં તો અપરની સાઈડ શિફ્ટ થશે કાં તો ડાઉન સાઈડ, ગમે તે સાઈડ કરો સેમ પ્રોડક્ટ મળશે. બે બધું સેમ એટમોસ્ફિયર છે ને, સેમ પ્રોડક્ટ મળશે. ચલો સપોઝ કે આનો જે ડબલ બોન્ડ શિફ્ટ છે એ આ કાર્બન ઉપર થયેલો છે, ટાઇટેનિયમ. હા કે ના? ચલો એમની 6 વેલેન્સી દેખાણી બધાને? તો કે હા, ઉપરના ભાગમાં છે ઇથાઇલ ગ્રુપ. હા કે ના? ચલો બાકી શું છે? ક્લોરીન. નીચેના પોર્શનમાં એક અનનોન સ્પીસીસ છે કે જે સોલવન્ટમાંથી આવતી હશે, તમારા સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી. અને આ કાર્બન સપોઝ કે અહીંયા બાઇન્ડ થાય છે, દેખાણું અહીંયા બોન્ડ ફોર્મેશન થયો કાર્બન કાર્બન વચ્ચેનો, અને જે ડબલ બોન્ડ હતો એ ડબલ બોન્ડ બ્રેકડાઉન થશે અને અહીંયાથી બોન્ડ ફોર્મેશન થશે. જ્યારે આ ડબલ બોન્ડ બ્રેકડાઉન થતા હશે અને નવા બોન્ડ ફોર્મેશન થતા હશે, જ્યારે આ ડબલ બોન્ડ બ્રેકડાઉન થાય અને એક નવો સિંગલ બોન્ડ ફોર્મેશન થતો હોય ત્યારે જે આ કાર્બન છે આની ઉપર કેવો ચાર્જ હોવાનો? નેગેટિવ. એટલે આમની બંને વચ્ચે પણ કંઈક બોન્ડ ફોર્મેશન જોવા મળશે. આમને જ કહેવાય ટ્રાન્ઝિશન કોમ્પ્લેક્સ. હા કે ના? ટ્રાન્ઝિશન સ્ટેટ કહેવાય ને. શું કહેવાય? ટ્રાન્ઝિશન સ્ટેટ, કે જેમની અંદર શું થતું હોય? બોન્ડ બનતા હોય અને બોન્ડ તૂટતા હોય. ઇન શોર્ટ બોન્ડ ફોર્મેશન થાય અને બોન્ડ બ્રેકિંગ થાય. આમને જ કહેવાશે ટ્રાન્ઝિશન સ્ટેટ. ચલો ફટાફટ રિવાઇઝ કરો. થયું શું? પહેલાં તો લીધા કેટાલિસ્ટનું મિક્સર, ટાઇટેનિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ટ્રાય ઇથેનનું. એમાંથી બનાવ્યો છે કોઈ એક કોમ્પ્લેક્સ જેને કહેવાશે એક્ટિવેશન ઓફ ઝિગ્લર-નાટા કેટાલિસ. આમનું રિએક્શન કરવાનું સ્ટાર્ટિંગ મટીરિયલ આપણો ઇથિન સાથે. ઇથિનનો એટેક થશે એમ્પ્ટી ઓર્બિટલમાં અને બનાવશે શું? કંઈક આવું ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવશે. હા કે ના? ચલો હવે કંઈક બોન્ડ ફોર્મેશન થતા હશે અને કંઈક બોન્ડ તૂટશે. આ કઈ રીતના ફોર્મેશન થાય? ચલો એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. ચલો આ યાદ રાખજો, આપણે કેવું બનાવ્યું છે તો કે ટાઇટેનિયમ. તો જો ખાસ ભૂલતા નહીં કાંઈ, આ ટાઇટેનિયમ દેખાણું બધાને? ચલો અહીંયા શું છે? ક્લોરીન. અહીંયા શું છે? ક્લોરીન. અહીંયા શું છે? ક્લોરીન. નીચે શું છે? લિગાન્ડ છે ને? અરે હા કે ના? ચલો હવે તો કે અહીંયા ટાઇટેનિયમ અને ક્લોરીન વચ્ચે કંઈક બોન્ડ ફોર્મેશન થાય છે. ચલો અહીંયાથી કંઈક બોન્ડ બ્રેક થાય છે અને અહીંયા જે ઇથાઇન ગ્રુપ છે એમની સાથે કંઈક બોન્ડ ફોર્મેશન થાય છે. તો આ રીતે કંઈક તમને ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળી. હવે આમાં શું હોય તો કે અહીંથી ઇથાઇન ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે, એટલે આમની ઉપર નેગેટિવ ચાર્જ આવશે. આ કાર્બન ઉપર શિફ્ટ થશે એટલે આમની ઉપર પોઝિટિવ ચાર્જ આવે. નેગેટિવ પોઝિટિવ વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે. અરે હા કે ના? શું થાય? અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને ભાગે એટલે આમની ઉપર આવે નેગેટિવ ચાર્જ. ઈ નેગેટિવ ચાર્જ આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો એટલે આની ઉપર આવે પોઝિટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ બંને વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય. અહીંયા ટાઇટેનિયમ અને કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે. ચલો કેવી મળશે ફાઇનલ પ્રોડક્ટ? તો અહીંયા આવશે ટાઇટેનિયમ, ક્લોરીન, ક્લોરીન, નીચે અનનોન વેલેન્સી. ચલો અહીંયાથી બોન્ડ ફોર્મેશન થયા છે ને દોસ્ત, કોની હારે? તો કે આ કાર્બનની સાથે CH2 સિંગલ બોન્ડ, CH2 સિંગલ બોન્ડ ઇથાઇલ. અરે હા કે ના? અહીંયા તમારો છે ક્લોરીન, આ તમારી અનનોન સ્પીસીસ, અને અહીંયા પાછી આવી ગઈ વેકેન્ટ ઓર્બિટલ. અરે ખબર પડી ને દોસ્ત? તો આને કહેવાશે ઇનિશિએશન સ્ટેપ. કે ચલો શું થાય ઇનિશિએશન સ્ટેપમાં? તો કે તમારો જે એક્ટિવેશન કરેલો ઝિગ્લર-નાટા કેટાલિસ છે એમની રિએક્શન કરવાની છે ઇથિન સાથે. ઇથિનનો જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ એટેક કરશે અને કંઈક આવું પરફોર્મન્સ કરશે. હવે
આ પાઈ બોન્ડ કોઈ એક તરફ શિફ્ટ થશે ટાઇટેનિયમ અને કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે, આ ડબલ બોન્ડ બ્રેક થશે અને આ સી અને આ ઇથાઇલ હારે બોન્ડ ફોર્મેશન થશે અને કંઈક આવી ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળશે જેમાં પાઈ ડેન્સિટી આ કાર્બન ઉપર ટ્રાન્સફર થઈ છે, અહીંયાથી કાર્બન ઇલેક્ટ્રોન રિલીઝ થશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે અને આ બંનેની વચ્ચે બોન્ડ બનશે. ખરેખર તમે જોવો થયું શું તો કે જે આ CH2 છે ને આ પોર્શન એ પોર્શન આની વચ્ચે સેટ થઈ ગયો, ટાઇટેનિયમ અને ઇથાઇલ ગ્રુપની વચ્ચે આ પોર્શન સેટ થઈ ગયો. અરે એવું જ બન્યું ને, જુઓ ટાઇટેનિયમ અને ઇથાઇલની વચ્ચે જો તમને દેખાડું, ટાઇટેનિયમ અને ઇથાઇલ ગ્રુપની વચ્ચે આટલો પોર્શન એડ થઈ ગયો તો આમને કહેવાય ઇન્સર્શન. શું કહેવાય? ઇન્સર્શન. જે પણ રિએક્શનમાં આવું જોવા મળશે એમને કહેવાશે ઇન્સર્શન. ચલો અહીંયા કોનું ઇન્સર્શન થયું? ઇનશોર્ટ અહીંયા કેનું આગમન થયું તો કે CH2 ગ્રુપની એન્ટ્રી થઈ કોની વચ્ચે? ટાઇટેનિયમ અને ઇથાઇલ વચ્ચે. બસ આટલી વાત યાદ રાખી લ્યો એટલે તમને આખી મિકેનિઝમ આવડી જાય. અરે આવડે જ ને, શું કામ ના આવડે? ચલો હવે શું કરવાનું છે તો કે હવે પાછો સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે અને આ સેકન્ડ સ્ટેપ છે જેને કહેવાશે પ્રોપોગેશન સ્ટેપ. શું કરવાનું છે? એન ટાઈમ લેવાનો સ્ટાર્ટિંગ મટીરિયલ. હવે આપણને મિકેનિઝમ આવડી ગઈ કે થાય છે શું કે ખરેખર ટાઇટેનિયમ અને તમારો ઇથાઇલ ગ્રુપ છે આમની વચ્ચે તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ એટેચ થતું હશે. ચલો તમે સ્ટાર્ટિંગ મટીરિયલ શું હતું? CH2. ચલો આનું કામ શું હોય તો કે સ્ટાર્ટિંગ મટીરિયલનો જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડ એટેક કરશે તમારે વેકેન્ટ ઓર્બિટલ ઉપર અને કેવું બનાવશે તો કે ટાઇટેનિયમ. ચલો દેખાણું બધાને, ટાઇટેનિયમ અહીંયા રહ્યું, આ તમારા ક્લોરીન આ અનનોન પોર્શન. અરે હા કે ના? ચલો આ તમારો CH2 ઇથાઇલ ગ્રુપ અને અહીંયા એટેક થશે, અહીંયાથી એટેક થશે કેનો? પાઈ બોન્ડનો. આ કેટલી ટાઈમ લેવાના છે? એન ટાઈમ લેવાના છે. સેકન્ડ સ્ટેપ છે, આ સેકન્ડ સ્ટેપનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે. આ સ્ટેપને કહેવાશે શું? પ્રોપોગેશન સ્ટેપ. હવે હરેક સ્ટેપ લખાવાના ના હોય, તમે ઘણી બધી રિએક્શન ભણી ગયા છો. ફર્સ્ટ સ્ટેપ અહીંયા પૂરું થયું, અહીંથી સેકન્ડ સ્ટેપ લખવાનું. આ સ્ટેપ શું છે? પ્રોપોગેશન સ્ટેપ. એન ટાઈમ લેવાના છે ઇથિનમાંથી હવે જોવાનું છે આગળ શું થશે. ચલો અહીંયા એટેક કરશે ઇથિન. હવે થાય શું કે કોઈ એક તરફ તમારો પાઈ બોન્ડ શિફ્ટ થશે. ચલો જોઈએ કેમ શિફ્ટ થાય છે. આ તમારો ટાઇટેનિયમ, અહીંયા તમારા ક્લોરીન હતા ને. ચલો અહીંયા કોઈ એક અનનોન સ્પીસીસ છે, આ ક્લોરીન. હવે તો કે અહીંયાથી કંઈક બોન્ડ ફોર્મેશન થશે એક કાર્બન સાથે. ચલો થયા અને ડબલ બોન્ડમાંથી એક બોન્ડ બ્રેકડાઉન થશે. અરે હા કે ના? ચલો અહીંયા શું છે? CH2 અને અહીંયા છે તમારો ઇથાઇલ ગ્રુપ અને આમની બંનેની વચ્ચે પણ કંઈક બોન્ડ ફોર્મેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. હા કે ના? ચલો થાય શું તો કે ભાઈ અહીંયાથી બોન્ડ બ્રેક થશે, એટેચ થશે આમની સાથે અને આ ડેન્સિટી આવશે આની ઉપર એટલે ટાઇટેનિયમ અને કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે. આ બંને વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે. ઇન શોર્ટ તમારા ટાઇટેનિયમ અને ઇથેનની વચ્ચે આ ગ્રુપ એન્ટર થશે અને બનાવશે કેવી પ્રોડક્ટ? ચલો જોઈએ. ટાઇટેનિયમ, અહીંયા ક્લોરીન, આ બાજુ ક્લોરીન. હા કે ના? ચલો નીચે કોણ છે? લિગાન્ડ છે. અહીંયા પાછી આવી ગઈ એમ્પ્ટી ઓર્બિટલ. અરે અહીંયાથી આ ગ્રુપ રિલીઝ થઈ ગયું ને, એ ગ્રુપ ક્યાં એટેચ થયું છે? આ કાર્બન ઉપર. ચાલો જોઈએ. આ બંનેની વચ્ચે બોન્ડ ફોર્મેશન થઈ ગયો. અહીંયા આવી ગયા CH2, અહીંયા આવી ગયા CH2, અહીંયાથી એટેચ થશે CH2 ઇથાઇલ. ઇન શોર્ટ આ CH2 એન ટાઈમ રિપીટ કરો તો આ રીતે જો તમે ફર્ધર એડ કરો તો તમને ફાઇનલ પ્રોડક્ટ આવી મળશે. અને જો તમે આનું ટર્મિનેશન સ્ટેપ કરો છો તો તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે તો કે CH2 આ ટાઈપની, એટલે આમને જ કહેવાશે પોલિથીન. આ તમારી આવી ગઈ ફાઇનલ પ્રોડક્ટ જે કેવી હશે? એકદમ સ્ટ્રેટ લાઇનમાં હશે. ઇન શોર્ટ કેવી હશે? લિનિયર હશે. તો એક આવી સિમ્પલ મિકેનિઝમ છે દોસ્ત. મિકેનિઝમમાં કાંઈ નથી કરવાનું, યાદ શું રાખવાનું છે? ટાઇટેનિયમ
અને ઇથાઇલ, ટાઇટેનિયમ અને ઇથાઇલ, આ બંનેની વચ્ચે તમારો જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ સ્ટાર્ટિંગ મટીરિયલને એડ કરવાનો છે. પણ એડ કેમ થાય એ મિકેનિઝમ જોઈ ગયા. હવે ચલો ફટાફટ એક વખત આને રિવાઇઝ કરી લઈએ. ચલો યાદ શું રાખવાનું, હજી એક વખત રિપીટ કરી દો મિત્રો કે ટાઇટેનિયમ અને Na3 ગ્રુપ છે તમારું, સોરી ટાઇટેનિયમ અને ઇથાઇલ ગ્રુપ છે. આમની બંનેની વચ્ચે જે તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ છે ઇથિન, એ ઇથિનને એડ કરવાનું છે. હા કે ના? ચલો તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ શું છે? તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ કંઈક આવું હશે ને. ચલો તમે આ સાઇટને કદાચ એક્ટિવ કરાવો છો. અહીંયા આવશે ઇથિન ગ્રુપ, હા કે ના? અને અહીંયા આવશે વેકેન્ટ ઓર્બિટલ અને અહીંયા આવશે લિગાન્ડ. ચલો પછી તો કે કોઈ CH2 આમાં એડ કરો છો તો એ ટક કરશે અહીંયા, અને પછી અહીંયાથી બોન્ડ બ્રેક થશે, સોરી અહીંયાથી બોન્ડ બ્રેક થશે અને ટાઇટેનિયમ અને ઇથાઇલની વચ્ચે શું આવશે? CH2 અને તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે? ચલો અહીંયા આવશે એમ્પ્ટી ઓર્બિટલ, આ અનનોન પોર્શન, અને તમારા ટાઇટેનિયમ અને ઇથાઇલની વચ્ચે આવશે CH2 ઇથાઇલ. અરે હા કે ના? હવે તમે આની ફર્ધર રિએક્શન કરાવો છો CH2 સાથે તો એટેક કરશે ક્યાં? એમ્પ્ટી ઓર્બિટલમાં. અરે હા કે ના? અને અહીંયાથી બ્રેક થશે અને આ બંનેની વચ્ચે આવી જશે આ પોર્શન. તો કેવું બનાવશે? ટાઇટેનિયમ ક્લોરિન. અહીંયા પાછી બનાવશે વેકેન્ટ ઓર્બિટલ. ચલો શું બનશે? તો કે CH2 પછી આવશે આ પોર્શન CH2 અને અહીંયા આવશે તમારું ઇથાઇલ ગ્રુપ. ઇન શોર્ટ તમે આ રિએક્શનને જો એન ટાઈમ કરાવો છો તો તમને અહીંયા એન ટાઈમ મારી પ્રોડક્ટ મળશે. અને તમે લાસ્ટ સ્ટેપ કરાવો છો ટર્મિનેશન તો તમને તમારી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મળશે પોલિથીન. ખરેખર આનો ઉપયોગ ક્યાં થાય? તો કે હાઈ ડેન્સિટી પોલિથીન બનાવવા માટે HDPE, જેનું નામ આપ્યું છે આપણે HDPE. દોસ્તો આપણે જે પણ કંઈ પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ એ બધો યુઝ કોને આભારી છે? તો કે જિગ્લર નાટાને આભારી છે. જિગ્લર નાટાએ પોલિમરની દુનિયામાં ક્રાંતિ સર્જી હતી, હા કે ના? જે પણ આપણી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે એ કોને કરી છે? જિગ્લર નાટાએ. ચલો હવે વાત કરવાની છે સ્ટીરિયો કેમિસ્ટ્રીની. તો હેડિંગ મારો સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓફ જિગ્લર નાટા કેટાલિસ્ટ અથવા તો પોલિમર. હવે જો તમારે સ્ટીરિયો કેમિસ્ટ્રી સમજવી હોય તો ઓર્ગેનિકનો કોન્સેપ્ટ છે, ખૂબ જ મોટો કોન્સેપ્ટ છે, બટ અહીંયા આપણે શોર્ટમાં સમજવાની છે સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓફ પોલિમર. પોલિમરમાં ખાસ કરીને આપણે એક્ઝામ્પલ લેવાનું છે પોલીપ્રોપાઇલિનનું. કેનું એક્ઝામ્પલ લેવાનું છે? પોલીપ્રોપાઇલિન. હવે જે તમારો પોલીપ્રોપાઇલિન છે, આ પોલીપ્રોપાઇલિનની જે એરેન્જમેન્ટ છે, જે એનું જીઓમેટ્રિકલ એરેન્જમેન્ટ છે, એ જો ડિફરન્ટ તમે સેટ કરો છો તો તમારી પાસે ડિફરન્ટ ટાઈપના પોલિમર મળશે, હા કે ના? ઇન શોર્ટ તમે કોઈ પોલીપ્રોપાઇલિનની ચેન બનાવો છો અને આમાં તમે એરેન્જમેન્ટ કંઈક ડિફરન્ટ સેટ કરો છો. સપોઝ કે એક વખત તમે ગ્રુપ ઉપરની સાઈડ રાખો છો, સેકન્ડ ટાઈમ નીચે રાખો છો, થર્ડ ટાઈમ ઉપર રાખો છો, તો આમની કંઈક જીઓમેટ્રી અલગ છે, તો આમની કંઈક પ્રોપર્ટીઝ અલગ હશે. એક વખત તમે બનાવો છો પોલીપ્રોપાઇલિન જેમાં તમે ગ્રુપ બધી બાજુ સેમ સાઈડ રાખો છો તો આની સ્ટીરિયો કેમિસ્ટ્રી કંઈક ડિફરન્ટ હશે. અને એક વખત તમે સાવ રેન્ડમ સેટ કરો છો તો આમની પણ ડિફરન્ટ જીઓમેટ્રી હશે અને ડિફરન્ટ પ્રોપર્ટી હશે. તો સ્ટીરિયો કેમિસ્ટ્રીની અકોર્ડિંગ જે આ પોલીપ્રોપાઇલિન છે એ પોલીપ્રોપાઇલિનને ફર્ધર 3 ક્લાસમાં ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે. ચલો ક્યાં ક્લાસ? ફર્સ્ટ વન છે આઇસોટેટિક. શું છે? આઇસોટેટિક. સેકન્ડ વન છે આઇસોટેટિક, સેકન્ડ વન છે સિન્ડિયોટેટિક અને થર્ડ વન છે એટેટિક. છે ને ડિફરન્ટ નામ? ચલો ફર્સ્ટ વન શું છે? આઇસોટેટિક, સેકન્ડ વન છે સિન્ડિયોટેટિક અને થર્ડ વન છે એટેટિક. ટેટીની સિઝન છે અત્યારે, ટેટિક ઉપરથી ટેટી યાદ આવે. ચલો જસ્ટ ફોર કિડિંગ, ઓકે? હવે કેને કહેવાશે આઇસોટેટિક, કેને કહેવાશે સિન્ડિયોટેટિક અને કેને કહેવાશે એટેટિક? આમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. જો તમે પોલીપ્રોપાઇલિન લ્યો છો, આ પોલીપ્રોપાઇલિન તમને ક્યારેક જોવા મળે છે ક્રિસ્ટલાઇન, તો ક્યારેક તમને જોવા મળશે એમરફોસ, હા કે ના?
એવું જોવા મળ્યું કે તમે જો પોલીપ્રોપાઇલિનનો યુઝ કરો છો તો અમુક વખતે કેવું છે એકદમ ક્રિસ્ટલાઇન છે, તો ક્યારેક એકદમ એમરફસ જોવા મળ્યું. આવું શું કામ જોવા મળ્યું? તો કે એમાં કંઈક ડિફરન્ટ ટાઈપની જીઓમેટ્રી અરેન્જ થયેલી હશે. મેન 3 ટાઈપની જીઓમેટ્રી હોય. ફર્સ્ટ વન હોય આઇસોટેટિક, સેકન્ડ વન હોય સિન્ડિયોટેટિક અને થર્ડ વન હોય એટેટિક. હવે આમને કેમ ક્લિયરિફાઈ કરવા અને કેમ ક્લાસિફાઈ કરવા? તો એક્ઝામ્પલ તમને આપેલું છે અહીંયા. ચલો, આ મેં આડું લખેલું છે, આની આ ચેન તમારા ટેક્સ્ટ બુકમાં ઊભી આપેલી છે. અરે હા કે ના, આવું જ છે ને ટેક્સ્ટ બુકમાં. ચલો, અહીંયા કોઈ વેલેન્સી હશે, અહીંયા હશે, અહીંયા હશે. ચલો, હવે કહેવાશે કોને? આઇસોટેટિક. એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો એમની ડિસ્કશનમાં એવું છે કે તમને પહેલાં ખ્યાલ આવવો જોઈએ કે કાયરલ કાર્બન કોને કહેવાશે, કે જેમની 4 વેલેન્સી ડિફરન્ટ હોય એમને કહેવાશે કાયરલ કાર્બન. હા કે ના? કે જેની 4 વેલેન્સી ડિફરન્ટ હોય એમને કહેવાશે કાયરલ કાર્બન. તો સપોઝ કે આમાં આ ટાઈપનું અરેન્જમેન્ટ જોવા મળેલું છે. જો આ જે રેડ કલરના કાર્બન છે ને દોસ્ત, એ બધા કાર્બન કેવા છે? એ કાયરલ છે. ઇન શોર્ટ કે કોઈ પણ 2 વેલેન્સી સેમ હોય તો એને ક્યારેય કાયરલ ના કહેવાય. કાયરલ ક્યારે કહેવાશે? કે જ્યારે એમની 4 વેલેન્સી ડિફરન્ટ હોય ત્યારે એમને કહેવાશે એ કાયરલ. ચલો, આ બધા કેવા કાર્બન છે? કાયરલ કાર્બન છે. જુઓ તમે, આ કાર્બન છે એ કાર્બનની એક તરફ CH3 છે, એક તરફ હાઇડ્રોજન છે, એક તરફ આવી ચેન છે અને એક તરફ આવડી મોટી ચેન છે. તો આ કાર્બનને કહેવાશે કાયરલ કાર્બન. સેમ આ કાર્બનને પણ કેવો કહેવાશે? કાયરલ કાર્બન. સેમ આ કાર્બનને પણ કેવો કહેવાશે? કાયરલ કાર્બન. જો મારે આઇસોટેટિકની ડેફિનેશન આપવી હોય તો કેમ આપી શકું? કે જે અલ્ટરનેટ કાર્બન છે, એક પછી એક કાર્બન, એક પછી એક, એક પછી એક, એક પછી એક. આમ અલ્ટરનેટ કાર્બન ઉપર ખાસ સાંભળજો, અલ્ટરનેટ કાર્બન ઉપર જે પણ કંઈ CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે એ જો સેમ સાઇડ પ્રેઝન્ટ હોય તમને કહેવાશે આઇસોટેટિક. અથવા તો મારે એમ કહેવું હોય કે જો બધા જ અલ્ટરનેટ કાર્બન અથવા તો બધા જ કાયરલ ઉપરનું જે CH3 ગ્રુપ છે, સમજો છો ને, અલ્ટરનેટ કાર્બન ઉપર સેમ વેલેન્સી સેમ સાઇડ હોય તો એમને કહેવાશે આઇસોટેટિક. અથવા તો બધા જ કાયરલ કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ જો એક જ ડિરેક્શનમાં આવેલું હોય, એક જ સાઈડમાં આવેલું હોય તો એમને કહેવાશે આઇસોટેટિક. ચલો, આનો મેઇન મહત્વ, આનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે? આમે લખ્યું છે ચેન ફોર્મેશનમાં લખ્યું છે. જો આને તમે લખો ફિશર ફોર્મમાં તો ફિશર ફોર્મને આ રીતે રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. હા કે ના? ચલો, એક બાજુ શું છે પહેલાં તો કરી લઈએ કે અલ્ટરનેટ કાર્બન ક્યાં આવેલા છે એ જોઈ લઈએ. ચલો, આવું છે ને, આ બધા કેવા છે? એ કાયરલ કાર્બન છે. અને આ બધા જે રેડ અક્ષરથી ડોટ કરું છું એ બધા કેવા છે? કાયરલ કાર્બન છે. કરવાનું શું છે કે ભાઈ CH3 ગ્રુપ છે એ CH3 ગ્રુપને તમારે એક જ સાઈડ સેટ કરવાના છે, બીજી બાજુ હાઇડ્રોજન રાખવાના છે. હવે તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં નોમેનક્લેચર ભણી ગયા હશો, સ્ટીરિયો કેમેસ્ટ્રી કોને આર કહેવાય. જો શું હોય કે 1, 2, 3 અને 4 નંબર આપેલા હોય તો 1 થી 3 તરફ મુવમેન્ટ આપવાનું હોય, 1 થી 2 તરફ મુવમેન્ટ આવવાનું હોય, વચ્ચે ક્યાંય 3 નંબર ના આવવા જોઈએ. જો તમારું રોટેશન ક્લોકવાઇઝ હોય તો એને કહેવાય આર. જો તમારું રોટેશન એન્ટી ક્લોકવાઇઝ હોય તો એને કહેવાય એસ. આ રીતે આર અને એસ નોમેનક્લેચર કરવાના હોય કે જેમાં 4 નંબરની વેલેન્સી જો તમારી આડી લાઇનમાં આવે તો આન્સરને રિવર્સ કરવાનો. આવા ઘણા બધા નિયમો સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં જોવા મળ્યા. 1 નંબર કોને આપો? તો કે જેનો એટોમિક વેટ સૌથી મોટો હોય એને આપવાનો 1 નંબર. જો એટોમિક વેટ સેમ હોય તો નેક્સ્ટ સ્ટેપમાં મુવમેન્ટ આપવાનું હોય કે તમારા કાર્બન, માનો કે તમે અહીંયા કાર્બન ઉપર છો તો તમારો ફર્સ્ટ નંબર કોને આપવાનો હોય? અહીંયા પણ કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે. તો નેક્સ્ટ જોવાનું કે આ કાર્બન એક કાર્બન જોડાયેલો છે, આ કાર્બન ખબર નથી આગળ શું છે, બીકોઝ આ પોલિમર છે. તો જોવાનું હોય કે જેમાં વધુ મોલિક્યુલર વેટ થતો હોય એને પહેલી પ્રાયોરિટી આપવાની. સેમ 1 પ્રાયોરિટી, 2nd પ્રાયોરિટી, 3rd અને 4th આ રીતે સેટ કરવાનું હોય. 1 થી 2 તરફ ટ્રાન્સફર કરવાનું, વચ્ચે ક્યાંય 3 નંબર ના આવવા જોઈએ. અને જો એ રોટેશન ક્લોકવાઇઝ હોય તો એને આર કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ હોય તો એને એસ કહેવાય. આમ આર અને એસ જો તમે આઇસોટેટિકના RS નોમેનક્લેચર આપો
તો કાં તો તમારો આન્સર આવે આર 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 આર, કાં તો તમારો આન્સર આવે એસ એસ એસ. તો આને કહેવાય સ્ટીરિયો સ્પેસિફિક અથવા તો સ્ટીરિયો કેમેસ્ટ્રી મેન્ટેન રેખી કહેવાય. તો આના કેસમાં આઇસોટેટિકના કેસમાં તમારી સ્ટીરિયો કેમેસ્ટ્રી કેવી રહેશે? મેન્ટેન રહેશે. ચલો સેકન્ડ કેસ લઈએ, સિન્ડિયોટેટિક. એમાં શું હોય ચલો એ જોઈએ. આ તમારા પોલિમર છે, હા કે ના? હવે આ પોલિમરના કેસમાં અલ્ટરનેટ કાર્બન જોવાનું. આ કાર્બનને કેવા રાખીએ છીએ આપણે? એ કાયરાલ, કાયરાલ નથી. અને કાયરાલ કાર્બનને આપણે ગ્રીન માર્કર વડે ડિનોટ કરીએ છીએ કે જેમાં તમારું CH3 ગ્રુપ છે એક વખત રાઇટ હેન્ડ સાઈડ છે, એક વખત લેફ્ટ હેન્ડ સાઈડ છે. અરે હા કે ના? ચલો આવું આપેલું છે. તો હવે આમાં શું જોવા મળશે? તો આની ડેફિનેશન મારે આપવી હોય તો કેમ આપી શકું? કે જે અલ્ટરનેટ કાયરાલ કાર્બન છે, એક પછીનો એક કાયરાલ કાર્બન. ચલો એક કાર્બન અહીંયા છે કાયરાલ કાર્બન, હા, પછી અહીંયા છે અને પછી અહીંયા છે. તો જે પણ કંઈ કાયરાલ કાર્બન આવે છે એમાં અલ્ટરનેટ કાયરાલ કાર્બન ઉપર, એટલે એકને છોડીને એક આવ્યો પછી એકને છોડીને એકને લેવાનો, કે જેમાં અલ્ટરનેટ કાયરાલ કાર્બન ઉપર સેમ વેલેન્સી સેમ સાઈડ જોવા મળતી હોય તો એમને કહેવાશે સિન્ડિયોટેટિક, હા કે ના? ચલો ન્યુમાન કેવું હોય? તો કે એક પછી એક ક્યાં હશે? તો કે ચલો એક આ બાજુ છે તો એક ક્યાં હશે? રાઈટ હેન્ડ સાઈડ હશે ને? તો પછીનું ક્યાં હશે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો જે અલ્ટરનેટ છે ને દોસ્ત, અલ્ટરનેટ કાયરાલ કાર્બનની વેલેન્સી સેમ સાઈડ વેલેન્સી હશે તો આમને કહેવાશે સિન્ડિયોટેટિક. અને જો તમે આનું આરએસનો મેં લેક્ચર કરો તો આરએસ 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 અથવા તો એસઆર 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 આવો આન્સર જોવા મળશે. ઇન શોર્ટ આમાં પણ શું રહેશે? સ્ટીરિયો કેમેસ્ટ્રી મેન્ટેન રહેશે. બટ જો એટેટિકની વાત તમે કરો છો તો એટેટિકમાં તમારું એરેન્જમેન્ટ છે એ રેન્ડમલી સેટ થયેલું હશે. અરે એમાં કોઈ ફિક્સ જ ના હોય દોસ્ત. ચલો આ તમારા કાયરાલ કાર્બન છે, ક્યારેક CH3 ગ્રુપ રાઇટ હેન્ડ સાઈડ હોય તો ક્યારેક પાછું રાઇટ હેન્ડ સાઈડ રિપીટ થતું હોય, તો ક્યારેક લેફ્ટ હેન્ડ સાઈડ વયું જાય તો પાછું ક્યારેક રાઇટ હેન્ડ સાઈડ બી આવે. ઇન શોર્ટ તમારું જે CH3 ગ્રુપ છે એ CH3 ગ્રુપ રેન્ડમલી સેટ થયેલું હોય તો એમને કહેવાશે એટેટિક. આના આરએસ નોર્મલ લેક્ચર તમારે આપવા હોય તો ગમે તે આન્સર આવી શકે છે દોસ્ત. તો આવો રેન્ડમ આન્સર આવે તો આમને કહેવાશે એટેટિક. તો આમ તમારે જે પોલીપ્રોપાઇલિનનું એક્ઝામ્પલ તમને આપેલું છે એ પોલીપ્રોપાઇલિનમાં જો આ ટાઈપની ડિફરન્ટ જીઓમેટ્રી અરેન્જ થયેલી હોય તો એની ડિફરન્ટ પ્રોપર્ટી હશે. જો આ ટાઈપનો પોલિમર તમે પરફોર્મ કર્યો હશે તો એની પ્રોપર્ટી કંઈક અલગ હશે. આમની પ્રોપર્ટી કંઈક અલગ જોવા મળી અને આમની પણ પ્રોપર્ટી કંઈક અલગ જોવા મળી. સો એક્સપેરિમેન્ટલ પણ પ્રૂફ થઈ ગયું છે કે આમાં ટોટલ 3 ટાઈપના અરેન્જમેન્ટ જોવા મળે છે અને ત્રણની પ્રોપર્ટી કંઈક અલગ જોવા મળી, જેમાં આઇસોટેટિક અને સિન્ડિયોટેટિક આ બંનેની ક્રિસ્ટલાઇન જોવા મળ્યા. આના કરતાં વધારે આ બંને ક્રિસ્ટલાઇન છે. જ્યારે આની વાત કરો તો મેલ્ટિંગ પોઈન્ટ આના નીચા હોય, ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ શો કરતા હોય. જો તમારે હાર્ડ ફાઇબર બનાવવું છે તો એમાં આ મટીરિયલનો યુઝ ક્યારેય ના થાય. જો તમારે હાર્ડ ફાઇબર બનાવવું છે તો આઇસોટેટિકનો ઉપયોગ કરો. આમના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય? ખૂબ જ ઊંચા હોય. અને જો આનો ઉપયોગ તમે કરો છો રોપ બનાવવામાં, પોલીપ્રોપાઇલિનના રોપ બનાવો છો ને તો તમે જે નાયલોનના રોપ બનાવો છો એના જેવા જ એકદમ સ્ટ્રોંગ રોપ બનશે, હા કે ના? તો આમનો આ ગુડ એડવાન્ટેજ છે. શું? કે આ સ્ટ્રક્ચર કેવા હશે? ક્રિસ્ટલાઇન હશે, હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ હશે આના કમ્પેરમાં. પછી સ્ટીરિયો કેમેસ્ટ્રી એનામાં મેન્ટેન રહેતી હશે. ઉપયોગ ક્યાં થાય? તો કે સ્ટ્રોંગ ફાઇબર બનાવવા છે એમાં આનો ઉપયોગ થશે. સ્ટ્રોંગ પોલિમર બનાવવા છે, સ્ટ્રોંગ પોલિથીન બનાવવા છે, સ્ટ્રોંગ પોલીપ્રોપાઇલિન બનાવવા છે તો એમાં આવા મટીરિયલનો યુઝ વધારે પડતો જોવા મળતો હોય છે. બાકી ઇલાસ્ટિક પ્રોપર્ટીનું કામ હોય તો આમનો યુઝ કરવાનો હોય. તો આ વાત કરીએ આપણે સ્ટીરિયો પ્રોપર્ટી ઓફ પોલિમર્સ. ચલો શું હતું? અરે દોસ્ત કાંઈ નથી. શું છે કે પોલીપ્રોપાઇલિન લીધું. હા, તો કે પોલીપ્રોપાઇલિનનું તમે જ્યારે એક્સપેરિમેન્ટ ડેટા લ્યો છો ત્યારે જોવા મળ્યું ક્યારેક એનામાં ક્રિસ્ટલાઇન સ્ટેટ જોવા મળી તો ક્યારેક એનામાં એમરફસ સ્ટેટ જોવા મળી. આવું શું કામ? તો કે એમાં જે જીઓમેટ્રિકલ એરેન્જમેન્ટ થયેલું છે એ કંઈક ડિફરન્ટ છે. કુછ તો ગડબડ છે આમાં. શું ગડબડ મળી? તો કે એવું ડિસાઇડ થયું કે આમાં ટોટલ 3 ટાઈપના પોલિમર્સ એક્ઝિસ્ટ કરતા હશે.
થ્રી ટાઈપની સ્ટીરિયો પ્રોપર્ટી એક્ઝિસ્ટ કરતી હશે. ફર્સ્ટ વન છે આઇસોસ્ટેટિક, સેકન્ડ વન છે સિન્ડિયોટેટિક અને થર્ડ વન છે એટેટિક. આઇસોમાં શું છે કે જે અલ્ટરનેટ કાર્બન છે એ અલ્ટરનેટ કાર્બન ઉપર વેલેન્સી સેમ સાઈડ ઉપર આવેલી છે, અથવા તો હરેક કાયરલ કાર્બન ઉપરની વેલેન્સી સેમ સાઈડ આવેલી છે, આમને કહેવાશે આઇસોટેટિક. ચલો સિન્ડિયોટેટિક કોને કહેવાશે કે જે અલ્ટરનેટ કાયરલ કાર્બન છે, ખાસ શબ્દો પકડજો, જે અલ્ટરનેટ કાયરલ કાર્બન છે એમની વેલેન્સી સેમ સાઈડ આવેલી છે. આમાં RS 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 જોવા મળે, જેમાં ખાલી R હોય તો R, S હોય તો S જોવા મળશે કે એમાં આઇસોટેટિકમાં. તો આ રીતે ડિફરન્ટ ટાઈપની સ્ટીરિયો કેમિસ્ટ્રી દેખાડતા હશે આ બને. ચલો આમાં શું હોય, સાવ રેન્ડમલી સેટ થયેલું હોય, આમને કહેવાશે એટેટિક. આ બને ક્રિસ્ટલાઇન છે, આના કમ્પેરમાં આ બને બધું ક્રિસ્ટલાઇન જોવા મળ્યા. આ કેવા જોવા મળ્યા, લો મેલ્ટિંગ પોઈન્ટના, ઇલાસ્ટિક પ્રોપર્ટી જોવા મળી. સ્ટ્રોંગ ફાઇબરમાં આનો ક્યારેય ઉપયોગ ના થાય, સ્ટ્રોંગ ફાઇબર બનાવવા હોય તો આઇસોસ્ટેટિકનો ઉપયોગ કરવાનો. તો બસ આ હતા આપણા પોલિમર જિગ્લર નાટા. ચલો જિગ્લર નાટા કહેવાય કોને, ટાઇટેનિયમના હેલાઇડ લ્યો અને એલ્યુમિનિયમના ટ્રાય ઇથેન લ્યો, એટલે કે એલ્યુમિનિયમના આલ્કાઇલ લ્યો છો અને ટાઇટેનિયમના હેલાઇડ લ્યો, કરો બેને ભેગા અને જે બને એને જ કહેવાશે જિગ્લર નાટા કેટાલિસ્ટ. ઇથિન લ્યો, ઇથિનમાં નાખો જિગ્લર નાટા કેટાલિસ્ટ અને બને તમારો પોલિથીન. કેમ બને આખે મિકેનિઝમ જોઈ ગયા છીએ આપણે. સ્ટીરિયો કેમિસ્ટ્રી કેવી હોય એ પણ ડિસ્કશન કરી છે. તો બસ મિત્રો આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.